તો નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણા સૌની સૈયારી યુટ્યુબ ચેનલ જેપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો 2025ની હું મારી રીતે જો માનવા જઈએ તો સારી ભરતી, સૌથી મોટી ભરતી છે. આપણે એસએસસી જીડીની ને ભરતી આવે છે ગ્રુપ ડીની, એના કરતાં મિત્રો આ ભરતી સારામાં સારી હોય છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જે પણ છે એની અંદર, એટલે કે આપણા ફોરેસ્ટ વિભાગમાં ભરતીની જાહેરાત છે. 12,600 જગ્યાઓ છે. 62,000 રૂપિયા સુધી તમને પગાર મળશે. તમે નોકરી ઉપર લાગશો એટલે સીધો 62,000 રૂપિયા સુધી. હવે 62,000 રૂપિયા એટલે ઊંચી પોસ્ટ એમાં જે પણ છે એમાં તમને 62,000. બાકી પોસ્ટ છે એ અલગ અલગ 5 થી 7 પોસ્ટ છે, એ પણ હું તમને બતાવીશ. વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપીશું. અને આ જે પણ ભરતી છે એના ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થશે, સંપૂર્ણ અપડેટ છે આ વિડીયોના માધ્યમથી તમને મળી જશે. તો સૌથી પહેલાં જો એક કામ કરી લેજો, જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ભરતીની અપડેટ આપણી ચેનલ પર સૌથી પહેલાં તમને મળતી રહેશે. બાકી ઘણી જગ્યાએ પણ તમને મળશે, પરંતુ ત્યાં તમને જે પણ પૂરતી અપડેટ જોઈએ છે નહીં મળે. અહીંયા છે તમને નાનામાં નાની અપડેટ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, આ વિડીયોને લાઇક કરી, તમારા બધા જીગરી મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરી તમામ મિત્રોને ખબર પડે કે ગયા વખતે જે પણ ફોરેસ્ટ ભરતી આવેલી હતી એમાં જો એનું સિલેક્શન નથી થયું તો આમાં એનું સિલેક્શન આરામથી થઈ શકે. ગયા વખતે પણ ચોમાસામાં જ આ ભરતીની જાહેરાત થઈ હતી અને ચોમાસામાં ભરતીની રનિંગ ને એવું બધું હતું. આ વખતે પણ ચોમાસાની અંદર આ ભરતી નીકળવાની છે, તો એ પ્રમાણે ફૂલ અપડેટ મળે છે. તો ખાસ કરી આની આગળની અપડેટ પણ જોઈએ આપણે. તો મિત્રો અહીંયાથી તમે સંપૂર્ણ અપડેટની આપણે વાત કરીશું. તો અહીંયા સત્યમેવ જયતે, એના પછી ફોરેસ્ટ ગાર્ડની વેકેન્સી નોટિફિકેશન આઉટ થઈ ગઈ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો અહીંયા જો જોવા જઈએ તો પહેલાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીની આપણે માહિતી મેળવીએ કે એમાં કઈ કઈ પોસ્ટ છે. તો અહીંયા ઘણી બધી પોસ્ટ છે કે જેમાં તમે જોઈ શકતા હશો કે ભાઈ કઈ કઈ અલગ અલગ જગ્યાઓ પર 2,000 અને 2,112 અલગ અલગ જે પણ આમાં કર્મચારી હોય કે એની ભરતીને નામ આપેલા છે. એના પછી ફોરેસ્ટ ગાર્ડની વેકેન્સી 2025 અને ઓર્ગેનાઇઝેશન કોણ કરવાનું છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ આખી ભરતી. તો અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે ટોટલ કેટલી પોસ્ટ રહેવાની છે. તો અહીંયા ટોટલ 3 ને 7 પોસ્ટ મિત્રો, મેં તમને કીધું એ પ્રમાણે પોસ્ટ છે 7 અલગ અલગ પોસ્ટ રહેવાની છે. ફોરેસ્ટ ગાર્ડ છે, વાઇલ્ડ લાઈફ ગાર્ડ છે, પછી ફોરેસ્ટર છે, એ પછી ફોરેસ્ટ રેન્જ ઓફિસર, એ પ્રમાણે મિત્રો અલગ અલગ છે. સૌથી વધુ છે એ આમાં જણાવે છે, પરંતુ એના કરતાં પણ વધુ હશે. ટોટલ પોસ્ટની જો વાત કરું મિત્રો તો ટોટલ 1260 પોસ્ટ તમને જોવા મળશે. એપ્લાય મોડ છે, ઓનલાઈન છે, અહીંયા તમે જોઈ શકતા હશો. આ મિત્રો ઓફિશિયલી સાઇટની લિંક પણ તમને આપી દઈશ કે અત્યારે તો PDF આપણે જે પણ ડિસ્ક્રિપ્શન બોક્સ છે ત્યાં પ્રોવાઈડ નથી કરેલી. અને મિત્રો આ જે પણ છે એ કઈ સાઇટ પર તમારે ક્રોમમાં તમારી રીતે તમે સર્ચ કરીને જો તો તમને વધુ ખબર પડે. બાકી અમે તમને કહીએ કે આમ કરો એના કરતાં તમે સીધી લિંકમાં જાઓ, એના કરતાં તમે તમારી રીતે જો તો તમને કંઈક નવું શીખવા પણ મળશે અને તમને વધુ ખબર પણ પડશે. તો આના પછીની બીજી અપડેટ જોઈએ. તો આમાં ભાઈ કોણ એપ્લાય કરી શકે, તો આ ઓલ ઇન્ડિયા માટેની જોબ છે, નહીં કે ગુજરાતની. હું તમને એ પહેલાં એ જણાવવા માંગતો હતો કે આ જે પણ જોબ છે ઓલ ઇન્ડિયાની છે, મેલ ફિમેલ. આમાં છાતી ને બધું દોડ બોડ એ બધું હશે, તો એ પણ આપણે વાત કરીશું. એના પછી નીચે શું આવે છે તો એની વાત કરીએ. લે ભાઈ, નીચે તો સેલેરી પહેલાં તમને બતાવી દીધી કે તમને 19,500 પગાર મળશે. અલગ અલગ પોસ્ટ માટે અને ઊંચી પોસ્ટ છે એને 62,000 રૂપિયા. મેં તમને પહેલાં જ જણાવેલું છે, થંબનેલમાં પણ જણાવેલું છે કે 62,000 રૂપિયા સુધી પગાર મળશે. ઘણા ભાઈઓ બહેનોને એમ થાય કે 62,000 રૂપિયા સુધી, હા ભાઈ મળે યાર, કામ એવું કરો તો તમને મળે. બાકી છે પછી કંઈ ના મળે. ઘેરે મિત્રો અત્યારે તમે બેઠીને વિડીયો જોતા હોય તો તમને કંઈ નથી મળતું. તમે જો નોકરી કરતા હોય તો તમને બધું મળે. એટલે નોકરી કરો. આ સારી એવી ભરતી છે. ભરતીની ફોર્મ ને બધું પણ વાત કરીશું આપણે આગળ. એના પહેલાં યાર તમે લાયક તો છો ને, ક્યાંક તમારી ઉંમર પૂરી તો નથી થઈ ગઈ, અથવા તમે 18 વર્ષના થઈ ગયા છો, તો એ પ્રમાણે આપણે વાત કરીએ. ત્યાં ફોરેસ્ટ ગાર્ડની વેકેન્સીની એજ લિમિટની વાત કરીએ તો મેક્સિમમ છે 45 વર્ષ ને મિનિમમ નાનામાં નાના 18 વર્ષ સુધીના તો યાર હોવા જ જોઈએ. સિલેક્શન પ્રોસેસ છે પહેલાં લેખિત પરીક્ષા, PET, PMT, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ. હવે અહીંયા એક મિત્રો થોડીક પહેલાં છે એ તમારી લેખિત એક્ઝામ હશે, એના પછી PAT રાખવામાં આવેલ છે, તો એનું ધ્યાન ખાસ કરી રાખજો બધા મિત્રો. અહીંયા કઈ રીતે છે PMT અને PETની અંદર, તો અહીંયા હાઇટ છે મેલ માટે અને ફિમેલ માટે. અહીંયા ચેસ્ટનું પણ અહીંયા લખેલું છે, મહિલાઓને ના હોય એટલે માપવામાં નથી આવતું, ના હોય હું નથી કહેતો. અહીંયા મેલ માટે અને ફિમેલ માટે હાઇટ ને બધું લખેલું છે 163 સેન્ટીમીટર, જ્યારે 150 cm અને ચેસ્ટ છે એ 79થી લઈને 84 સુધી. એના પછી મિત્રો જો આપણે આગળ વાત કરીએ તો આ જોઈ લીધું. એના પછી મિત્રો તમારે ટોટલ કેટલું દોડવાનું હોય ને એ બધું પણ અહીંયા લખેલું છે. 25 કિલોમીટર તો કાયદેસર દોડવું પડશે ભાઈ 4 કલાકની અંદર પુરુષો માટે અહીંયા થોડીક મહેનત જેવું કામ છે યાર. દોડવાની પ્રેક્ટિસ રાખજો અત્યારથી. 14 કિલોમીટર છે મહિલાઓને પણ ભાઈ દોડાવશે તો ખરા.
એના પછી મિત્રો અહીંયા અલગ અલગ પોસ્ટ માટેનું છે. અહીંયા તમે જોઈ શકતા છો કે આ જે પણ બીજી પોસ્ટ છે અહીંયા મિત્રો ગાર્ડ છે એના માટે છે. એના પછી અહીંયા જે પણ તો એના માટે શું અહીંયા આપેલું છે તો મિત્રો એ પણ તમે જોઈ શકતા છો કે 800 મીટરની રનિંગ હશે 2 મિનિટ 50 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે અને 4 મિનિટમાં પૂરી કરવાની રહેશે. એના પછી ગોલ ફેક છે એ પ્રમાણે મિત્રો ગોલા ફેક એના અલગ 20 ફીટ અને 15 ફીટ પુરુષ તથા મહિલાઓને એ પ્રમાણે અહીંયા છે. એના પછી આગળ વાત કરીએ મિત્રો, મેઇન પોઈન્ટ આ છે કે આમાં આપણે ફોર્મ તો ભરી શકાય કે નહીં. તમે ઓલરેડી 8 પાસ હોય ને આમાં જો ફોર્મ ભરવા માંગો તો યાર તમારો મેળ નહીં પડે. આમાં 10 પાસ 12 પાસ અને ગ્રેજ્યુએશન કરેલા છે એ બધા જ આમાં ફોર્મ ભરી શકે છે, બાકી કોઈ ફોર્મ નથી ભરી શકતા. એના પછી મહત્ત્વના ડોક્યુમેન્ટ્સની થોડીક વાત કરી લઈએ તો શું તમને ખબર પડી શકે કયા કયા ડોક્યુમેન્ટ રાખવા. આ તો મિત્રો તમે જોઈ લીધું છે, ના જોઈ તો ફરી એક વખત તમને બતાવી દઉં છું, તો અહીંયા જોઈ લેજો. હવે આપણે મહત્ત્વના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ ને 10માની 12માની માર્કશીટ, એના પછી એની અહીંયા તમારી સામે છે તો જોઈ લેજો. હવે મિત્રો તમારા સ્ક્રીનમાં અત્યારે વિડીયો ચાલુ છે તો પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો એટલે હું તમને ઓફિશિયલી નોટિફિકેશન લિંક આપી દઉં. તો વિડીયો લાઇક કરી નાખ્યો, એના પછી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ. ચાલો ચેનલ પણ સબસ્ક્રાઈબ. હવે વિડીયો છે શેર કરી દઉં તમારા બધા મિત્રોને, જેથી કરી એ પણ તમારી સાથે દોડી શકે અને ફોર્મ ભરી શકે. તો બધું કરી દીધું છે, 3 સ્ટેપ ડન થઈ ગયા છે. તો હું તમને કહું એ પ્રમાણે કરો. તો અહીંયા મહત્ત્વની લિંક છે. તો અહીંયા મિત્રો હમણાં એક સર્કલ બનાવવું, એના પછી મિત્રો તમારે ત્યાં ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો કે તમને ઓફિશિયલ જે પણ લિંક છે ખુલી જવાની છે. અહીંયા હું જેવું સર્કલ અત્યારે મિત્રો બની ગયું છે, આની ઉપર મિત્રો સોરી મિત્રો સર્કલ તો આ નથી. અહીંયા મિત્રો હવે ક્લિક કરો ફટાફટ મિત્રો. અહીંયા ક્લિક હિયર પર ક્લિક કરો એટલે તમે એને ઓફિશિયલી સાઇટ પર આવી જશો. તો મિત્રો આ પ્રમાણે ના હોય, તમને પણ ખબર છે અને ઓફિશિયલી સાઇટ છે, હું તમને પ્રોવાઈડ કરી દઈશ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પહેલાં તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખવાની છે. આ કઈ સાઇટ પર મિત્રો ફોર્મ ભરવાના હોય છે, અમે દર વખતે લાઈવ પ્રોસેસનો વિડીયો પણ હવેથી બનાવવાનો શરૂ કર્યો છે ફોર્મ કઈ રીતે ભરવાના માટે. તો ફોર્મ ભરવાના મિત્રો હજી સ્ટાર્ટ થયા નથી. ફોર્મ છે એ ઓગસ્ટ માસમાંથી સ્ટાર્ટ થશે. ક્યારથી મિત્રો? આ જૂન માસ પૂર્ણ થશે, એના પછી જુલાઈ માસ આવશે અને એના પછી ઓગસ્ટ માસ. કયો માસ? ઓગસ્ટ માસ આવશે ત્યારથી મિત્રોના ફોર્મ ભરવાના છે. એટલે એપ્લાય ઓનલાઈન છે તો ત્યાં ફક્ત અને ફક્ત ફોરેસ્ટ ગાર્ડની ઓફિશિયલી વેબસાઇટ આપેલી હશે, પરંતુ ત્યાં બીજી કંઈ અપડેટ નહીં આવે. તમે સીધા વેબસાઇટ પર જશો ને પછી તમે ખોટા ફાફે ચડશો કે આમાં તો કંઈ નથી. પરંતુ હું તમને જણાવી દઉં કે આ ઓફિશિયલી નોટિફિકેશન છે એ ઓગસ્ટની અંદર છે, એ આવવાની છે. અત્યારે હાલ જાહેરાત કરી છે કે આપણે કેમ હમણાં ટૂંક સમયમાં ગુજરાતવાળા માટે દીપક રાજાણી સરે જાહેરાત કરી કે 350 અલગ અલગ જગ્યા પર પોસ્ટની જાહેરાત કરે, તો એ પ્રમાણે અહીંયા પણ ફોરેસ્ટ વિભાગની જાહેરાત જ કરેલી છે કે આટલી જગ્યાઓ પર આ રીતે બધું હશે તો ભરતી કરવાની છે. એ પ્રમાણે ભરતી માટેની ફૂલ અપડેટ હતી કે જે મેં તમને આપેલી છે. દીપક રાજાણી સરે પણ એક 350 પંચાયત સેવા પસંદગી મંડળની અંદર મદદનીશની જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરેલી છે કે એને જે પણ ભરતી છે પણ ટૂંક સમયની અંદર લેવાશે. તો આ પ્રમાણે ફૂલ અપડેટ છે. વિડીયો પસંદ હોય લાઇક કરી, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.